કેમ છો બાળ મિત્રો? ધોરણ 6 આપણે ભાગ 1ની અંદર એક જાદુઈ પત્રની વાર્તા, એ ભાગ 1 આપણે પાઠ સમજી ગયા. હવે આપણે ભાગ 2ની અંદર સ્વાધ્યાયના અને અભ્યાસના પ્રશ્નો જોઈશું. તે પહેલાં એક વાત કહી દઉં કે તમારે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ એ તમારે લખી દેવાના નોટમાં, અને ભાષા સજ્જતા હું તમને પછીના વિડીયોમાં કરાવીશ ભાગ 3માં. હવે આપણે અભ્યાસના પ્રશ્નો જોઈશું. તેમાં પહેલું છે વિકલ્પો. એની અંદર પહેલો વિકલ્પ છે ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું નહોતું? તો ખ ટિકિટ. બીજું છે પત્ર કોણે લખ્યો હતો? ક નિરંજનના કાકાએ. ત્રીજું છે મેનેજર પત્રને વાંચી શક્યા નહીં કારણ પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો. ઘ. પછી ચોથું છે બંને મિત્રોને શેનો અફસોસ હતો? તો ખ પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો તેનો હતો. એટલે બાળ મિત્રો આપણે હવે જોઈએ તો પહેલો છે એમાં ખ કે ટિકિટ, બીજામાં છે નિરંજનના કાકા એટલે કે ક, ત્રીજામાં છે પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો ઘ, અને ચોથામાં છે કે પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો હતો. આ રીતે તમારે લખવાનું છે. હવે છે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એની અંદર છે પહેલો, નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું? તો રવિવારે સવારે. એ તમારે વાક્ય રચના પછી લખી દેવાની કે નિરંજન અને તેના મિત્રએ રવિવારે સવારે ફિલ્મ જોવાનું નક્કી કર્યું. પત્ર કોણે લખ્યો હતો? તો નિરંજનના દૂરના કાકા વેદ સાહેબે લખ્યો હતો. ત્રીજું છે વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે? તો લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હોદ્દો ધરાવે છે. ફિલ્મ જોવા માટે મેનેજરે શી વ્યવસ્થા કરી હતી? તો બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ખુરશીઓ મુકાવી હતી. તમારે વાક્ય રચના બરાબર લખીને કરવાનું. નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી? તો નિરંજનના મિત્રો એટલે કોણ? લેખક. એને ક્યાં નોકરી મળી હતી? વેદ સાહેબની ઓફિસમાં. શાની નોકરી મળી હતી? ક્લાર્ક તરીકેની નોકરી મળી હતી. બરાબર છે. હવે છે પ્રશ્ન 3. અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો. બરાબર છે. તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં આપણે જોઈએ તો પ્રશ્ન 1. 1 મિનિટ, આ રહ્યો સ્વાધ્યાયના પ્રશ્નો, અને એમાં છે પ્રશ્ન 1, પત્ર જાદુઈ કેમ લાગ્યો? બરાબર. તો લેખક એમના મિત્ર નિરંજન સાથે રવિવારે જ્યારે સવારે સિનેમા જોવા ગયા હતા, અને ત્યારે તેમણે અગાઉથી ટિકિટ લીધી નહોતી, અને થિયેટર પણ હાઉસફુલ હતું, અને તેમને કોઈનાથી અક્ષરો ન ઉકલે એવો એક પત્ર, જે કોણ? લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર વેદ સાહેબનો છે, એમ કહીને સિનેમા ગૃહના મેનેજરને આપ્યો, અને મેનેજરે બાલ્કનીમાં 2 વધારાની ખુરશીઓ મુકાવી અને બંને મિત્રો માટે મફત બેસવાની વ્યવસ્થા કરી. આથી આ પત્ર આપણને જાદુઈ લાગ્યો. બરાબર. બીજો સવાલ છે કે નિરંજનને પત્રથી શો લાભ થયો? તેનાથી મફતમાં ફિલ્મ જોવાઈ. બરાબર ને. હવે ત્રીજો સવાલ છે કે નિરંજનના મિત્રને પત્રનો કેવો ઉપયોગ કર્યો? તો નિરંજનના મિત્રએ એક સુવિખ્યાત કંપનીમાં ક્લાર્કની જગ્યા માટે અરજી કરી હતી, અને એનો ઇન્ટરવ્યૂ હતો. મિત્રએ આ જાદુઈ પત્ર લઈ ગયો, અને તેણે એ પત્ર
કંપનીના પીએ દ્વારા મેનેજરને મોકલાયો અને વાસ્તવમાં જેમણે એ પત્ર લખ્યો હતો એ વેદ સાહેબ પોતે જ એ કંપનીના મેનેજર હતા. વેદ સાહેબે પોતાના જ અક્ષર ઓળખ્યા, પણ તે પોતાનું લખાણ ઉકેલી શક્યા નહીં. આ પત્રને લીધે નિરંજનના મિત્રને નોકરી મળી ગઈ. આમ નિરંજનના મિત્રે પત્રનો ઉપયોગ નોકરી મેળવવા માટે કર્યો. બરાબર છે. હવે છે ચોથો પ્રશ્ન. વેદ સાહેબ વિશે 5-7 વાક્ય લખો. તો વેદ સાહેબનું નામ એમજી વેદ હતું. તેઓ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા. તેઓ નિરંજનના દૂરના કાકા હતા. નિરંજનનો મિત્ર જે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો તે કંપનીમાં વેદ સાહેબ મેનેજર હતા. પત્ર એમના જ હસ્તાક્ષરમાં હતો, છતાં તેઓ વાંચી શક્યા નહીં. આવો પત્ર તેમણે કોઈની ભલામણ માટે લખ્યો હોય એવું પણ એમને યાદ નહોતું. આમ છતાં તેમણે પત્ર લાવનાર નિરંજનના મિત્રને નોકરી આપી હતી. આમ વેદ સાહેબ કેવા હતા? આ સ્વભાવ પરથી કેવું લાગે? એ ભલા માણસ હતા. બરાબર. હવે છે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો. તમે આ પત્રનો ઉપયોગ કેવી રીતે કરશો? તો આ પત્રનો ઉપયોગ હું અંગત લાભ માટે ક્યારે પણ કરું નહીં. આ તો એક વાર્તા છે, પણ આ વાર્તાથી આપણે એવું ન મનાય કે આ બહુ સરસ ઉપયોગ કર્યો. આમાં પકડાઈ બી જવાય. અને વેદ સાહેબ તો ભલા હતા એટલે, બાકી કોઈ બીજો વ્યક્તિ હોય તો પોલીસમાં ફરિયાદ કરી દે કે આ મારો ખોટો ઉપયોગ કરે છે. કોઈ એટલો હોશિયાર હોય તો કે આવો તો મેં પત્ર લખ્યો જ નથી. આ એક કાલ્પનિક વાર્તા છે, કલ્પના કરેલી છે લેખકે, એટલે આ સાચું બની શકે નહીં. આપણે કોઈને કાગળ લખી આપીએ તો આપણે એટલી તો ખબર હોય ને એ વ્યક્તિને કે હું આવું લખી આપું છું. હા, એટલે આપણે એવો ઉપયોગ કરાય નહીં. એ ખાસ બાળકો ધ્યાન આપજો કે આ પત્ર દ્વારા આપણે એવી કોઈ કામ કરાય નહીં કે જો આનું આવું થઈ ગયું તો આપણે કરવું જોઈએ, પણ એવું થઈ શકે નહીં. બરાબર. તો તમે કેવો ઉપયોગ કરો? તો કે અંગત સ્વાર્થ માટે હું કોઈ દિવસ એવો ઉપયોગ કરું નહીં. બીજું છે, આ પત્રથી બંને મિત્રોને શો ફાયદો થયો? તો આ પત્રથી બંને મિત્રોને એક તો ફિલ્મ મફત જોવા મળી અને બીજું નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્કની નોકરી આપી. આ એક હાસ્ય પાઠ છે. આના જીવનથી બોધ લેવાનો નથી. આ તો એક હસવાની વાત છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન આપજો બાળ મિત્રો, કે આમાં કોઈ બોધ મળતો નથી. એ બોધ મળે છે કે લખનાર વ્યક્તિએ સજાગ રહેવું જોઈએ અને નિરંજન અને તેના મિત્ર જેવું આપણે કામ કરવું જોઈએ નહીં. કે એવું કરવાથી આ તો એ ફાવી જાય એ વાત ખોટી તો કલ્પના છે, બાકી કરાય નહીં તો પકડાઈ જવાય. અને એવા કોઈ મૂર્ખ ના હોય કે તેણે લખી આપ્યું હોય તે કરી શકે. બરાબર. એને તો ખ્યાલ હોય જ કે મેં ક્યારે કયા પત્રો કોને લખ્યા. પડી સમજ? આગળ જઈએ. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું તમારે લોકોએ. પછી એટલે આ ફાયદો થયો. હવે છે ત્રીજું, રૂઢિપ્રયોગના અર્થ લખો. તો ઝંખવાણા પડી જવું અને વાક્યમાં ઉપયોગ કરવાનો છે. તો ઝંખવાણા પડી જવું એટલે છોભીલા પડી જવું. એટલે આપણે જ્યારે મિલન જૂઠું બોલતો હતો અને તે પકડાઈ ગવાથી તે બધા આગળ ઝંખવાણો પડી ગયો. સ્તબ્ધ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું. બરાબર. તો નોકરને ચોરી કરતા જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા. બરાબર. મોતિયા મરી જવા એટલે હોશ ગુમાવવો, હિંમત હારી જવી. જંગલમાં સિંહને દૂરથી આવતો જોઈને મારા તો મોતિયા મરી ગયા. બરાબર છે. હવે છે વિરામ ચિહ્નો મૂકો. તો કેમ હું ખોટું કહેતો હતો? બરાબર. તો એમાં કેમ પછી કોમા અહીંયા આગળ. હા બેટા, હવે આમાં મને બહુ ટપકું તો પાડું છું, તમને ખ્યાલ આવશે. હું ખોટું કહેતો હતો, પછી અહીંયા આવશે પ્રશ્નાર્થ ચિહ્ન
અને બધી વસ્તુ અવતરણ ચિહ્નમાં લખવાનું. બરાબર છે? આ રીતે. ત્યાર પછી છે બીજું કે મારાથી એમાં બતાવી શકાશે નહીં. હવે આગળ જુઓ કે તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. તો હવે આ વાક્યને તેથી મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું ફૂલ પોઈન્ટ, અને આ આખા વાક્યને ડબલ અવતરણ ચિહ્નમાં લખવાનું અને પછી લખવાનું કે નિરંજને કહ્યું પૂર્ણ વિરામ. બરાબર. હવે ત્રીજો સવાલ છે, ત્રીજું વાક્ય છે, ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. તો આ વાક્યમાં વિરામચિહ્નો કઈ રીતે મૂકીશું? ના સાહેબ પછી ઉદ્ગાર ચિહ્ન, આપે આજે અમને ઘણી મદદ કરી છે પૂર્ણ વિરામ, અને આ આખા વાક્યમાં અવતરણ ચિહ્ન. પડી ગઈ સમજ? હવે પ્રશ્ન 5 કે નીચેના વાક્યમાંથી ક્રિયાપદો શોધીને તેની મૂળ જગ્યા પર મૂકવાનું અને પછી વાક્ય ફરીથી લખો. બરાબર. તો ક્રિયાપદ પણ શોધવાનું છે અને મૂળ વાક્ય શબ્દોને મૂકવાના છે. જો તો પહેલાં આપણે શબ્દ ગોઠવીશું અને પછી એમાંથી ક્રિયાપદ શોધીશું. તો આવો ખાવા મારા ચાખેલા બોર, તો એને આપણે શબ્દો ગોઠવવાના કેવી રીતે? મારા ચાખેલા બોર ખાવા આવો. અને આની અંદર ક્રિયાપદ કયું છે? આવો. ક્રિયાપદ એટલે શું? ક્રિયા, જે ક્રિયા આપણે કરીએ તે બતાવતું પદ એટલે ક્રિયાપદ. એટલે આવો એટલે આવવાની ક્રિયા કરે છે. બરાબર. બે રીતે બીજું છે, રાજાએ સાંભળ્યો ફકીરનો અવાજ. હવે એને ગોઠવવાનું છે. રાજાએ ફકીરનો અવાજ સાંભળ્યો. સાંભળ્યો એટલે સાંભળવાની ક્રિયા છે, એટલે ક્રિયાપદ કયું? સાંભળ્યો. ત્રીજું વાક્ય છે કે ચારે બાજુ હતા પંખીઓના વિખરાયેલા પીંછા. એટલે પંખીઓના પીંછા ચારે બાજુ વિખરાયેલા હતા. આમાં ક્રિયાપદ કયું છે? હતા. ચોથું છે, બા તો ગયા સીધા બાપુ પાસે. બા તો સીધા બાપુ પાસે ગયા. જવાની ક્રિયા છે એટલે ગયા આવશે. પાંચમું છે, તમે વાપરી હશે લાકડામાંથી બનાવેલી કાંસકી. તો તમે લાકડામાંથી બનાવેલી કાંસકી વાપરી હશે, એટલે વાપરી હશે એ આખો શબ્દ ક્રિયાપદ કહેવાય છે. હવે પ્રશ્ન છે છઠ્ઠો, સૂચના પ્રમાણે કરો. આ પહેલું છે, આ પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દોની યાદી બનાવો. તો આપણે પહેલું છે શો, ટિકિટ, લેટરપેડ, હાઉસફુલ, ફિલ્મ, મેનેજર, કેબિન, લાયન્સ ક્લબ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ઇન્ટરવલ, એક્સ્ટ્રા ચેર, બાલ્કની. બરાબર. પોલીસ, ઓફિસ, ઇન્ટરવ્યૂ, પીએ, કંપની, હેડ ઓફિસ, ઓલરાઇટ અને પોસ્ટમાસ્ટર. આ બધા અંગ્રેજી શબ્દો છે. હવે બીજું છે, વ્યવહારમાં વપરાતા આવા બીજા અંગ્રેજી શબ્દોની યાદી બનાવો. આપણે બીજા એવા કયા શબ્દો છે કે જે આપણે વ્યવહારમાં બોલ્યા કરીએ છીએ? તો આપણે ડૉક્ટર, એ આપણે ગુજરાતી ભાષામાં પણ આપણે બોલીએ ડૉક્ટર. પછી નર્સ, પરિચારિકા એવું નથી બોલતા આપણે. બરાબર ને? ઇન્જેક્શન, હોસ્પિટલ, દવાખાનું એમ નથી કહેતા, કોઈ વાર બોલી દઈએ હોસ્પિટલ ગયેલા એમ. એકાઉન્ટન્ટ, એલ્યુમિનિયમ, ડીઝલ, ડેરી, પોસ્ટ ઓફિસ, બોલપેન, ટ્રેન, પ્લેટફોર્મ. આ બધા શબ્દો આપણા ગુજરાતી ભાષામાં પણ વણાયેલા છે, અંગ્રેજી શબ્દો. ત્રીજું છે, આ શબ્દો પૈકી કોઈ પણ બે શબ્દો પરથી ત્રણ વાક્ય બનાવો. તો ડૉક્ટર, તો ડૉક્ટર માટે 3 વાક્ય બનાવવાના છે. તો કઈ રીતે બનાવાય? કે રાહુલ હાડકાનો ડૉક્ટર છે. પછી બીજું, ડૉક્ટર દર્દીને દવા આપે છે અથવા તપાસે છે એમ લખાય. અને ત્રીજું, ડૉક્ટરો જીવનું જોખમ ખેડે છે. બરાબર. કોરોનામાં ડૉક્ટરો જીવનું જોખમ ખેડે છે. આવી રીતે. ત્યાર પછી બીજો આપણે કોઈ પણ શબ્દ એક લઈ લો. તો
ઇન્જેક્શન. તો નર્સ ઇન્જેક્શન મૂકે છે. ઇન્જેક્શન આપણને આપતા દર્દીને દુખાવો થાય છે. બરાબર. ઇન્જેક્શન દ્વારા આપણા શરીરમાં દવા જાય છે. આવી જાય ને એવા કોઈ પણ શબ્દો તમારી રીતે તમારે લખવાના છે. બરાબર છે. હવે અહીંયા આપણો પાઠ પૂરો થાય છે બાળમિત્રો. શબ્દ સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નો તમારે લખી દેવાના. તમને કંઈ સમજ ન પડે તો પૂછવાનું. અને બીજી એક વાત કે તમારે આ ચેનલને એટલે આ જે વિડીયો છે તેને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેવાનું, જેથી મને ખબર પડે કે તમને ખ્યાલ આવે છે કે નથી આવતો. અને ન સમજ પડે તો મને પૂછતા રહેવાનું, ફોન દ્વારા પૂછી શકો છો. અને દરેક જણા આ વિડીયો જોતા રહેજો. ઓકે, ગુડ બાય. આ હોમવર્ક તમારે કરવાનું છે અને કરજો જ. ગુડ બાય બાળકો.